મજાના જ બધાને. આજ જો અમારે વાડીએ બનાવવો છે ઓળો. ઓળા બનાવવા જો અમે આમ સાફ કરી નાખ્યો છે અને આ જો બધા રીંગણા શેકવા નાખવા છે. તો આને કાણા પાડી અને શેકવા નાખી દઈશું. હવે છે ને આને ભઠ્ઠામાં શેકવા નાખી દઈએ. હવે જો આ ભઠ્ઠામાં બધા રીંગણા નાખી દઈએ એટલે આ શેકાઈ જાય. તાપે હારો થઈ ગયો છે. હવે આપણા રીંગણા શેકાવા મળ્યા છે. હવે જો આપણા ઓળા શેકાય ને ત્યાં સુધી ડુંગળી ને ટમેટા ને એવું સુધારી નાખીએ. આ વઘારમાં જોવે ને એટલે જો આ બધું સુધારી અને તૈયાર રાખી ત્યાં ઓળા શેકાઈ જાય. આ લીલી ડુંગળી લાવ્યા છે. ડુંગળી સુધારાઈ ગઈ છે ને હવે જો આ ટમેટા સુધારી અને પછી ઓળો વઘારવો છે. તો હમણાં ઓળો જોવા જવું છે કે આપણા રીંગણા શેકાઈ ગયા કે ને જો આપણા રીંગણા શેકાઈ ગયા છે એકદમ મસ્તીના. તો આ રીંગણા તે કાઢી લઈએ આમાંથી, પછી ખોલીને ઓળો વઘાર નાખશું. તો એકદમ મસ્તીના આપણા રીંગણા શેકાઈ ગયા છે. તો હવે આને ખોલી નાખશું પછી ઓળો બનાવશું. હવે જો આપણે આ રીંગણા તેલ ફોલવાના શરૂ કરી દીધા છે. તો કેવા સરસ ચડી ગયા છે. પેલા કરી નાખીએ રોટલા. આજ બધું અમારે વાડીએ જ રાંધવાનું છે. હવે
જો આપણે તપેલી મૂકી દીધી છે અને રોટલા આપણા તૈયાર થઈ ગયા છે. તો એટલા રોટલા કરી નાખ્યા છે અને હવે આપણે ઓળો વઘારવો છે. તેલ નાખી દઈએ તપેલીમાં. આ તેલ આવી જાય ને પછી એમાં છે ને લસણ, ડુંગળી ને ટમેટા ને એવું પહેલાં આપણે શેરવી નાખશું અને પછી જો આ ઓળો ભાંગી નાખ્યો છે. જો એકદમ મસ્તીના રીંગણા થઈ ગયા છે હારામાં હારા. આપણું તેલ આવી ગયું છે તો આ જીરું છે, આ જીરું નાખી દેવું પહેલાં તેલમાં. આ લસણ છે, આખું જ નાખવું છે. હવે નાખી દઈશું ડુંગળી. હવે છે ને ટમેટા નાખી દઈશું. હવે જો આ મરચું આમાં નાખી દઈશું અને પછી હવે આમાં જે ઓળો શેકાઈ ગયેલો છે ને બધું એ આમાં નાખી દેવાનો છે. હવે જો આપણે આ ઓળો તૈયાર થઈ ગયો છે. બાજરાના રોટલા, જો આ હળદર સુધારી છે, હળદર છે, કાકડી ને ડુંગળી, દહીં ને છાશ. તો હવે અમારે બેહવું છે ખાવા ને આ છે વઘારેલું દહીં. તો હાલો બધા જમવા.